રાજુલામાં બ્રહ્મ સેવા મંડળ દ્વારા સોસાયટી કોમ્યુનિટી હોલ સંસ્કૃત પાઠશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રાજુલાના બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ રાજુલાના એસટી વર્કશોપ પાછળ આવેલ જગ્યાએ સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલનું સંસ્કૃત પાઠશાળા પૂજા વિધિ સાથે અખાત્રીજનું શુભ મુહૂર્ત હોવાથી આરંભ કરવામાં આવ્યો હતો। બ્રહ્મ સમાજ રાજુલાના પ્રમુખ ચિરાગભાઈ જોશી, ઉપપ્રમુખ કમલેશભાઈ વ્યાસ, શશીભાઈ રાજ્યગુરુની આગેવાની અને સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામના જન્મોત્સવના ભાગરૂપે બપોરે આરતી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મારુતિધામ મંદિરના મહંત ભાવેશ બાપુ ગોંડલિયા, વડીલ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। પૂજાનો લાભ કમલેશભાઈ વ્યાસે લીધો હતો। આરતી સમૂહમાં લાભ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા કિરીટભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ વ્યાસ, દુષ્યંતભાઈ ભટ્ટ, પરાગભાઈ જોશીએ જહેમત ઉઠાવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। ચિરાગભાઈ જોશી, રાજુલા, અવધીચ બ્રહ્મ સમાજ રાજુલા સેવા મંડળ દ્વારા સંસ્કૃત પાઠશાળા અને સોસાયટી કોમ્યુનિટી હોલનું આજે ભૂમિપૂજન કે જે અખાત્રીજ અને ભગવાન પરશુરામના જન્મ મહોત્સવના શુભ દિવસે જ્ઞાતિના સહયોગથી અને આગેવાનોના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ તકે પૂજા વિધિ અને બહોળી સંખ્યામાં અવધીચ બ્રહ્મ સમાજના અને બ્રહ્મ સમાજના પરિવારો, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભવિષ્યના સમયની અંદર જ્ઞાતિ અને સેવાકીય પ્રવૃત્તિ મહિલા મંડળથી લઈ અને અવધી બ્રહ્મ સમાજ નવરાત્રિથી લઈ, આરાધનાથી લઈ દરેક કાર્ય સારા કરી રહ્યું છે અને ખૂબ જ ભૂમિપૂજન સફળતાપૂર્વક આજે યોજાયું હતું। પરશુરામ ભગવાનની આરતી બપોરે અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ચિરાગ જોશી, રાજુલા, અવધીચ બ્રહ્મ સમાજ।